વેલકમ બેક। આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદથી પાણીની આવક નોંધાઈ। ધાનેરાની જીવાદોરી સમાન રેલ નદીમાં આવ્યા નવા નીર। ભારે વરસાદને પગલે રેલ નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક નોંધાઈ। નદીમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રોહિત પાસેથી। રોહિત, બનાસકાંઠામાં વરસાદી માહોલ, ઉપરવાસમાં પણ વરસાદ છે, નવા નીરની પણ આવક છે, શું અપડેટ? જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે અને નુકસાન પણ ખેડૂતોને થઈ રહ્યું છે। પરંતુ બીજી તરફ ખુશીની વાત એ છે કે ધાનેરામાં જે રેલ નદી છે માં ચાલુ વર્ષે સિઝનમાં 2 વાર નવા નીર આવ્યા છે, કારણ કે ઉપરવાસમાં જે પ્રમાણે સારો વરસાદ થયો છે ને તેના કારણે જ આ જે રેલ નદી છે તેમાં નવા નીર આવ્યા છે। ગઈકાલે પણ ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો તેના કારણે આજે વહેલી સવારે જે રેલ નદી છે તેમાં નવા નીર આવ્યા હતા, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે જે પ્રમાણે ધાનેરામાં પાણીની અછત છે તેના કારણે નવા નીર આવતા ખેડૂતોએ પણ નદીને વટાવી લીધી હતી। જી વત્સલ। બિલકુલ રોહિત, માહિતી બદલ આભાર।